टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર આણંદમાંથી કલેક્ટર કચેરી ફરી એક વખત વિવાદમાં આવી છે। રેકોર્ડ શાખામાંથી ફાઇલ ગુમ થવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સરકારી કર્મી વિરુદ્ધ નોંધાયો છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો। અરજદારે ગેરકાયદે જમીન એને કરાવવાના આરોપ કર્યા હતા। મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને રજૂઆત કરાઈ હતી। આરોપના તપાસ મામલે જરૂરી ફાઇલ ન મળતા ઘટના ઉજાગર થઈ। નાયબ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાની વિગતો છે। પોલીસ દ્વારા ફાઇલ લઈ જનાર સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે। તો કલેક્ટર કચેરી કે જે ફરી એક વખત વિવાદમાં આવી હોવાની વિગતો મળી રહી છે। રેકોર્ડ શાખામાંથી ફાઇલ ગુમ થઈ છે। છેતરપિંડી વિશ્વાસઘાત થયો હોવાની પણ અહીંયા બાબતો સામે આવી છે। એને કરેલી જમીનના રેકોર્ડની ફાઇલ ગુમ થઈ હોવાની વિગતો મળી રહી છે। સરકારી કર્મી વિરુદ્ધ ફાઇલ ગુમ કરવાના આરોપ લાગ્યા છે। જો કે સમગ્ર મામલે હવે તપાસ ચાલી રહી છે। નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી હોવાની વિગતો સામે આવી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, શું છે સમગ્ર મામલો? હિના, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અંદાજિત 2 વર્ષ અગાઉ જે ઘટના બની હતી, આણંદ જિલ્લા કલેક્ટર ડીએસ ગઢવીની હની ટ્રેપ કરવામાં આવી હતી અને આ હની ટ્રેપનું જે કાવતરું છે તે તત્કાલીન રેસિડેન્સ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જેડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। જે ક્લિપો વાયરલ કરવામાં આવી હતી, મૂળ બબાલો જમીનની હતી। જમીનોના જે રૂપિયા આ લોકો ઉભરાવતા હતા તેની બબાલો હતી અને તેની અંદર વિવાદ થયો હતો। જો કે હની ટ્રેપ પછી તમામ લોકોને પોલીસ કેસ ફરિયાદ થવાને કારણે કેતકી વ્યાસ, જેડી પટેલ અને અન્ય લોકો જેલમાં ગયા હતા, જ્યારે ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન બોરસદની એક જમીન હતી કે જે બિનખેતીનો વિવાદ થયો હતો। એક અરજદાર દ્વારા સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે નવી શરતની જે જમીન હોવા છતાં પણ તેને કઈ રીતે બિનખેતી કરવામાં આવી તેની રજૂઆત કરવામાં આવી હતી। આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી, મહેસૂલ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર પછી જે તે સમયે પણ ટીવી9ની ઉપર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે કેતકી વ્યાસ અને તેના મળતિયાઓ દ્વારા કેટલીક ફાઇલો ગુમ કરવાનો શક્યતા જોવાઈ રહી છે, કારણ કે તેઓની અંદર તેમના કૌભાંડો ખુલવાની શક્યતા હતી। લાંબા સમય પછી 554 દિવસ પછી પણ જે ફાઇલ ગુમ થઈ છે તે ન મળવાને કારણે જે નાયબ મામલતદાર રેકર્ડ શાખાના છે તેમના દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે। કોઈ સરકારી કર્મચારી દ્વારા જ આ ફાઇલ સહી કરીને લઈ જવામાં આવી છે, એટલે ચોક્કસથી જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે તો કોના દ્વારા ફાઇલ લઈ જવામાં આવી હતી અને આ ફાઇલ ક્યાં મૂકવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો મળી શકે છે। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર।